નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. પશ્ચિમ બંગાળમાં હિંસાની વચ્ચે 11 રાજ્યોમાં 64% મતદાન. હીટવેવની વચ્ચે લોકસભા ચૂંટણીના સતત ત્રીજા તબક્કામાં ઓછું મતદાન જોવા મળ્યું. 2019માં 68% થયું હતું. મતદાન માટે બરાનપુરા અખાડાના વ્યંઠળોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મોડી રાત સુધી સ્લીપ અને આઈડી પ્રૂફ તૈયાર કર્યા. ઢોલ નગારાની સાથે ગરબે ઝૂમ્યા હતા. તો મતદાન મથક પહોંચ્યા તો જવાબ મળ્યો કે તમારો મત અપાઈ ગયો છે. તુલસીવાડીના મહિલા મતદારને થયો ચોંકાવનારો અનુભવ. એક દિવસ આપણે ભોગ આપવો જોઈએ, કોઈ ઉપકાર કરતા નથી. 94 વર્ષના દાદાજી હતા. અમદાવાદથી વોટિંગ કરવા માટે વડોદરા પહોંચ્યા હતા. લોકસભા ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ જોવા મળ્યા. વડોદરામાં માત્ર 4 વખત 65% વોટ કરતાં પણ વધુ મતદાન નોંધાયું છે. મતદાન પૂર્ણ થયા બાદ વડોદરામાં ઈવીએમ અને વીવીપેટને પોલિટેકનિક ખસેડવા રાત્રિ સુધી કાર્યવાહી ચાલી હતી. અમદાવાદના યુવાનનો સયાજીગંજની હોટલમાં ફાંસો ખાઈ અને આપઘાત કરવામાં આવ્યો. દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું ભાજપ વિરોધમાં 90 થી 100% મતદાન. શહેર બજારોમાં ટ્રેન્ડિંગ કલાકો લંબાવવાની એનએસઈની દરખાસ્તને નકારતું સેબી. સિંગતેલ પછી હવે કપાસિયા તેલમાં પણ તેજી આવી. આયાતી પામ તેલ ઉછળ્યું. 94 વર્ષીય પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર A.K. પટેલે બૂથ ઉપર જઈ અને મતદાન કર્યું. ઘરે બેસી મત આપવાની સુવિધા તેમ છતાં પણ મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું. સ્પોર્ટ્સમાં જોઈએ, દિલ્હી કેપિટલ્સની પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત. રાજસ્થાનને 20 રનથી હરાવ્યું. ગુજરાતમાં ભાજપ 7 બેઠકો ગુમાવશે. 4 બેઠકો ઉપર રસાકસી. તો મેટ ગાલા 2024ની ભવ્ય ઇવેન્ટનો પ્રારંભ. વિશ્વભરના ફેશનિસ્ટો અને સ્ટાઇલિસ્ટ હોલિવૂડ કલાકારો એક જ સ્થળે જોવા મળશે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 પાછી ન આવે તે માટે ભાજપ લાવો. કોંગ્રેસ રામ મંદિર પર બાબરી તાળું ના મારે એટલે 400 બેઠક જોઈએ, મોદીજીએ જણાવ્યું. વાઘોડિયામાં મતદારોનું લોકસભા અને વિધાનસભા માટે પણ વોટિંગ. વાઘોડિયા વિધાનસભા બેઠક માટે 70.20% મતદાન થયું. વડોદરા બેઠક પર 62.33% મતદાન જોવા મળ્યું. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. મતદારોએ ગરમી બતાવી. 4 જૂને પરિણામ. મતદાન પહેલા જ એક બેઠક ભાજપના ખાતામાં. ક્ષત્રિયોના વર્ચસ્વની બેઠકો ઉપર 80% વોટિંગનો દાવો. ઓડિશામાં તીખા પ્રહારો નહીં, સૌમ્ય રાજનીતિ. પીએમ મોદી અને નવીન એકબીજાને લઈને નરમ જોવા મળ્યા. તો રેપનો ખોટો કેસ કરનાર યુવતીને આરોપીના જેટલી જ જેલની સજા. યુવકને 5.88 લાખ વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો. મતદારોનો હીટવેવ. બપોરે 4 કલાકમાં 28%. વડોદરામાં ગરમીનો પારો અને મતદારોનો ઘસારો બંને સમયાંતરે વધ્યા. 61.33% મતદાન જોવા મળ્યું. હરિયાણામાં 3 અપેક્ષિત ટેકો પાછો ખેંચતા જ અપક્ષ જે છે તેમને ટેકો પાછો ખેંચતા ભાજપ સરકાર સંકટમાં પડી. લોકશાહીના પર્વમાં ઉત્સાહ યથાવત પણ મતદાન નીચું. ઉમેદવારોએ સુકન જોઈ મતદાન કર્યું. હવે ભાવિ ઈવીએમમાં સીલ. શિક્ષણ વ્યવસ્થા મજબૂત બને, યુવાનો માટે રોજગારી વધે તેવી આશાની સાથે યુવાઓનું પ્રથમ વખત મતદાન. મહેસાણા નગર પાસે બૂથની બહાર વેચાતા બટાકા પૌવા ખાતા 2.5 વર્ષના બાળક સહિત 20 જણને ફૂડ પોઈઝનિંગ થયું. વાઘોડિયાની પેટા ચૂંટણીમાં 70.02% મતદાન. પહેલા 2 કલાકમાં 9%, પછીના 2 કલાકમાં 15%નો વધારો થયો. રાજ્યભરમાં સામાન્ય માનવી સહિત મહાનુભાવોએ વોટ આપી અને લોકશાહીનો પર્વ ઉજવ્યો. સ્પોર્ટ્સમાં જોઈએ, ઇંગ્લેન્ડને મનાવવાના પ્રયાસમાં ભારત. કહ્યું પ્લેઓફ પણ રમવા દો. ઉત્તરાખંડમાં 8 વર્ષ બાદ જંગલમાં સૌથી ભીષણ આગ. 4000 હેક્ટરમાં વૃક્ષો ખાક થયા. યુપીઆઈના લીધે 75% ભારતીયો બિનજરૂરી ખોટા ખર્ચ વધારી રહ્યા છે. 2014માં નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડ્યા ત્યારે રાજ્યમાં સૌથી વધુ 70.9% મતદાન હતું. જોકે ગત ટર્મ કરતાં 8 મહાનગરોમાં વડોદરા બેઠક પર સૌથી વધુ 59.04% મતદાન થયું. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ 57% મતદાન જોવા મળ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ મોટાભાઈને પગે લાગી આશીર્વાદ લઈ અને મતદાન કર્યું. ઈવીએમ ખોટવાયાની અનેક ફરિયાદો જોવા મળી. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ TRFના કમાન્ડર સહિત 2 ત્રાસવાદીઓને ઠાર માર્યા. હીટવેવને હીટ. આણંદમાં 64.90% મતદાન થયું. છોટાઉદેપુર બેઠક પર સરેરાશ 63.96% મતદાન જોવા મળ્યું. દાહોદ જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી સરેરાશ 54.78% મતદાન થયું છે. સવારથી જ ઉમેદવારોને નેતાઓએ 100% મતદાન માટે અપીલ કરી.
વડોદરાના મતદારોએ કહ્યું ઝૂકેગા નહીં. 42 ડિગ્રી ગરમીની વચ્ચે પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. સ્પોર્ટ્સમાં જોઈએ, દિલ્હી રાજસ્થાનની સામે 222 રનનો લક્ષ્યાંક મૂક્યો. વડોદરા બેઠક પર અંદાજે 65% મતદાન નોંધાયું છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. આસામમાં સૌથી વધુ 73%, મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62% મતદાન નોંધાયું. વલસાડમાં સૌથી વધુ મતદાન 68.12 અને બનાસકાંઠામાં 64.48% મતદાન નોંધાયું. બટેકા પૌવા ખાતા જ 20 જણાને ફૂડ પોઈઝનિંગ. ખાનગી સામાજિક સંસ્થા દ્વારા સેવાના ભાગરૂપે બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો વડોદરામાં, અને 20 લોકો જે હતા તેમને ફૂડ પોઈઝનિંગ થયું. સયાજીગંજ વિધાનસભાના ઇલોરા પાર્ક ખાતે તેજસ વિદ્યાલયના મતદાન મથકે ગંભીર છબરડો પ્રકાશમાં આવ્યો. 3 સોસાયટીના રહીશોને મતદાર યાદીમાં નામું ન હોવાથી મતદારથી વંચિત રહ્યા. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં મતદાન સંપન્ન થયું. લોકતંત્રના મહાપર્વની દક્ષિણ ગુજરાતમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પાકિસ્તાનની ટીમ વિરાટ કોહલીથી ડરે છે. વર્લ્ડ કપમાં ટક્કર પહેલા પાકિસ્તાની ટીમ કેપ્ટન બાબર આઝમે કબૂલ્યું. નાંદોદ વિધાનસભામાં આશરે 74% અને ડેડિયાપાડા વિધાનસભામાં આશરે 82% જેટલું મતદાન નોંધાયું છે. બોલિવૂડમાં જોઈએ, લાફ્ટર્સ ડે ઉપર કાજોલે એક વિડીયો શેર કર્યો. કાજોલ ધડામ કરી અને અનેક વાર તે પડતા જોવા મળી હતી. પોલીસે પ્રજ્વલનો અશ્લીલ જે વિડીયો છે પ્રસારિત કર્યો. કુમારસ્વામીએ શિવકુમાર પર ગંભીર આરોપ લગાવ્યા. ચૂંટણી ચાલી રહી હતી ને ત્યારે જ આજે છબરડો છે, આજે અશ્લીલ વિડીયો છે તે પ્રસારિત કરવામાં આવ્યો. વડોદરા લોકસભા બેઠક પર 61.33% પર અંદાજિત આશરે સરેરાશ મતદાન નોંધાયો છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ગુજરાતમાં 59.49% વોટિંગ 19ની તુલનાએ 5% ઓછું જોવા મળ્યું. વડાપ્રધાને ધારની રેલીમાં બાબા સાહેબ આંબેડકરને અપમાનિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો. રામ મંદિરને તાળું ન વાગે એટલે 400 સીટ જરૂરી, મોદીજીએ જણાવ્યું. ભરૂચમાં 68.75%, છોટાઉદેપુર બેઠક પર 68% જેટલું મતદાન. દુમાળ પાસેથી ગૌમાંસની સાથે ઝડપાયેલા જામીન નામંજૂર થયા છે. તો ગુજરાતની લોકસભા બેઠકની ચૂંટણી ગૂગલ ઉપર છવાઈ. ઇન્ટરનેટ યુઝર્સે સંદેશ લાઈવ ટીવીનું વધુ સર્ચ કર્યું. અકોટામાં 60.30% મતદાન. ગત ચૂંટણી કરતાં 6.77%નો ઘટાડો થયો છે. 3 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 11 લાખ કરોડનું ધોવાણ. સેન્સેક્સ 1000 પોઈન્ટ ઘટ્યો. હનુમાનજી મત આપવા આવતા જ લોકો આશ્ચર્યચકિત થયા. ધોમધકતા તાપમાં યુવાનોથી લઈ વૃદ્ધોએ હોંશભેર મતદાન કર્યું. સૌરાષ્ટ્રની કચ્છમાં ધારીમાં સૌથી નબળું 46%, તો સોમનાથમાં સૌથી વધુ 70% મતદાન થયું છે. શહેરની વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલે દર્દીઓને મતદાન કરાવ્યું. તો ગુજરાતમાં લોકશાહી હિત મતાધિકારનો ઉપયોગ માટે વેવ જોવા મળ્યું. હરિયાણામાં 3 અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચતા નાયબસિંહ સરકાર સંકટમાં. રાજસ્થાનની સતત બીજી હાર, દિલ્હીએ 20 રને પરાજય આપ્યો. એમ્સ્ટરડેમ યુનિવર્સિટીમાં પોલીસે પેલેસ્ટાઇન તરફી દેખાવકારોના કેમ્પ તોડી પાડ્યા. તો પતંજલિની સામે સવાલ ઉઠાવનાર IMAની સુપ્રીમે ઝાટકણી કાઢી. વડોદરામાં થયેલા 60% મતદાનથી રાજકારણીઓ આશ્ચર્યચકિત થયા. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.